નમસ્કાર. આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે. મેક ઇન ઇન્ડિયા પહેલને કારણે ભારત ઉત્પાદન ક્ષેત્રનું મોટું કેન્દ્ર બની ગયું હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ એક પેડ માં કે નામ ઝુંબેશમાં લક્ષ્યાંકથી વધુ વૃક્ષારોપણ કરનાર ગુજરાત સહિતના રાજ્યોની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ આજે મહારાષ્ટ્રમાં 11,200 કરોડ રૂપિયાથી વધુની વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટેની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે. નેપાળમાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે 100થી વધુના મોત અને આજે વિશ્વભરમાં વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે મેક ઇન ઇન્ડિયા પહેલને કારણે ભારત ઉત્પાદન ક્ષેત્રનું મોટું કેન્દ્ર બની ગયું છે. તેમણે જણાવ્યું કે ગરીબો, મધ્યમ વર્ગ અને સૂક્ષ્મ, મધ્યમ તથા લઘુ એકમો MSMEને આ ઝુંબેશથી મોટો લાભ થઈ રહ્યો છે. આજે આકાશવાણી પર મન કી બાતની 114મી કડી રજૂ કરતા પ્રધાનમંત્રીએ મેક ઇન ઇન્ડિયાની સફળતા પર ભાર મૂકતા જણાવ્યું કે આ ઝુંબેશની સફળતામાં દેશના મોટા ઉદ્યોગો અને નાના દુકાનદારોના પ્રદાનનો પણ સમાવેશ થાય છે. તેનાથી નિકાસને વેગ મળ્યો છે અને સીધા વિદેશી રોકાણને પ્રોત્સાહન મળ્યું છે. રોજગાર ક્ષેત્રના બદલાતા પરિમાણો પર નિર્દેશ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે નવા ક્ષેત્રોના ઉદય સાથે રોજગાર ક્ષેત્રે પરિવર્તન આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે પ્રતિભા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયે ક્રિએટ ઇન ઇન્ડિયા વિષયવસ્તુ હેઠળ 25 ચેલેન્જીસ શરૂ કર્યા છે. 2 ઓક્ટોબરે સ્વચ્છ ભારત અભિયાનને 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ અભિયાનને સફળ ગણાવતા શ્રી મોદીએ જણાવ્યું કે વેસ્ટ ટુ વેલ્થ મંત્ર લોકપ્રિય બની રહ્યો છે. उत्तराखंड के उत्तरकाशी में एक सीमावर्ती गांव है जाला। यहाँ के युवाओं ने अपने गांव को स्वच्छ रखने के लिए एक खास पहल शुरू की है. वे अपने गांव में धन्यवाद प्रकृति या कहें थैंक यू नेचर अभियान चला रहे हैं. इसके तहत गांव में रोजाना 2 घंटे सफाई की जाती है. इससे जाला गांव भी स्वच्छ हो रहा है और लोग जागरूक भी हो रहे हैं. એક પેડ માં કે નામ ઝુંબેશમાં ભાગ લેવા લોકોને પ્રોત્સાહન આપતા પ્રધાનમંત્રીએ લક્ષ્યાંકથી વધુ વૃક્ષારોપણ કરનાર ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણાની સિદ્ધિની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ જળ સંચયના મહત્વ પર ભાર મૂક્યો હતો. શ્રી મોદીએ કેચ ધ રેઇન અંગે વધુમાં આ મુજબ જણાવ્યું. बारिश के दिनों में बचाया गया पानी जल संकट के महीनों में बहुत मदद करता है और यही कैच द रेन जैसे अभियानों की भावना है. झांसी में कुछ महिलाओं ने गुरारी नदी को नया जीवन दिया. इन जल सहेलियों ने बोरियों में बालू भरकर चेक डैम तैयार किया, बारिश का पानी बर्बाद होने से रोका, सैकड़ों जलाशयों के निर्माण और उनके रिवाइवल में भी बढ़ चढ़कर हाथ बटाया है. વિકાસ પણ વારસો પણ મંત્ર પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તાજેતરમાં તેમના અમેરિકાના પ્રવાસ દરમિયાન આશરે 300 પ્રાચીન કલાકૃતિઓ સ્વદેશ પાછી લાવવામાં આવી છે. बहुत सी कलाकृतियों को तस्करी और दूसरे अवैध तरीकों से देश के बाहर ले जाया गया था. यह गंभीर अपराध है, लेकिन पिछले 1 दशक में ऐसी कई कलाकृतियां और हमारी बहुत सारी प्राचीन धरोहरों की घर वापसी हुई है. इस दिशा में आज भारत कई देशों के साथ मिलकर काम भी कर रहा है और उसी का नतीजा है कि आज विश्व के कई देश हमारे यहाँ से गई हुई ऐसी कलाकृतियों को हमें वापस दे रहे हैं. માતૃભાષાના મહત્વ અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દેશમાં 20,000થી વધુ ભાષાઓ અને બોલી છે. તેમણે ખાસ કરીને સંથાલી ભાષાના જતન માટે કરવામાં આવેલા પ્રયત્નોને બિરદાવ્યા હતા. પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં પ્રારંભમાં જણાવ્યું કે આ કાર્યક્રમ 10 વર્ષ પૂર્ણ કરી રહ્યો હોવાથી તેમના માટે આ કડી ભાવુક કરનારી છે. 10 વર્ષ પહેલાં 3 ઓક્ટોબરે વિજયાદશમીના રોજ મન કી બાતનો પ્રારંભ થયો હતો. તેમણે આકાશવાણી, દૂરદર્શન અને પ્રસાર ભારતી સાથે સંકળાયેલા કર્મચારીઓની પ્રશંસા કરી હતી.
साथियों, मैं आज दूरदर्शन, प्रसार भारती और ऑल इंडिया रेडियो से जुड़े सभी लोगों की भी सराहना करूंगा। उनके अथक प्रयासों से मन की बात इस महत्वपूर्ण पड़ाव तक पहुंचा है। मैं विभिन्न टीवी चैनल्स को, रीजनल टीवी चैनल्स का भी आभारी हूं, जिन्होंने लगातार इसे दिखाया है। અંતમાં શ્રી મોદીએ દેશવાસીઓને નવરાત્રિથી શરૂ થઈ રહેલા તહેવારોની શુભેચ્છા પાઠવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં 11,200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે હાલમાં જિલ્લા અદાલતથી સ્વારગેટ સેક્શન રૂટનું લોકાર્પણ થયું છે. આ રૂટ પર હવે મેટ્રો શરૂ થશે. આજના જ દિવસે ક્રાંતિ જ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે મેમોરિયલનો પાયો પણ રખાયો હતો. સોલાપુરને હવાઈ જોડાણથી જોડવા હવાઈ મથકને વધુ સુસજ્જ કરવાનું કામ પૂર્ણ કરાયું છે. અહીંથી ટર્મિનલ બિલ્ડિંગની ક્ષમતા વધારવામાં આવી છે. શ્રી મોદીએ 1,810 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ જિલ્લા અદાલતથી સ્વારગેટ સુધીની પુણે મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું. ઉપરાંત પુણે મેટ્રોના બીજા તબક્કામાં સ્વારગેટ કટરાજ એક્સટેન્શન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. 2,955 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર 5.4 કિલોમીટરનો આ મેટ્રો રૂટ ભૂગર્ભમાં છે, જેના 3 સ્ટેશનમાં માર્કેટયાર્ડ, પદ્માવતી અને કટરાજ સામેલ છે. શ્રી મોદીએ રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ અંતર્ગત 7,855 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ બિડકિન ઔદ્યોગિક વિસ્તાર દેશને સમર્પિત કર્યો. છત્રપતિ સંભાજીનગરથી 20 કિલોમીટરના અંતરે આવેલો આ ઔદ્યોગિક વિસ્તાર મરાઠાવાડા પ્રાંતમાં ઉજળી આર્થિક તકોનું કેન્દ્ર બનવાની સંભાવના ધરાવે છે. પ્રધાનમંત્રીએ સોલાપુર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું, જેનાથી સોલાપુરના પ્રવાસીઓ, વેપારીઓ અને રોકાણકારો માટે પરિવહન સરળ બનશે. જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે ચૂંટણી પ્રચારના પડઘમ આજે શાંત થશે. આ તબક્કામાં 40 બેઠકો પર મંગળવારે મતદાન થવા જઈ રહ્યું છે. 40માંથી 16 બેઠકો કાશ્મીરની, જ્યારે 24 બેઠકો જમ્મુની છે. આપને જણાવીએ કે જમ્મુ કાશ્મીરમાં 3 તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. પહેલા તબક્કામાં 61%, જ્યારે બીજા તબક્કામાં 56% મતદાન નોંધાયું હતું. મતગણતરી 8 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે. નેપાળમાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 112 લોકોના મોત થયા છે. પૂર અને ભૂસ્ખલનને કારણે અસંખ્ય લોકો ગુમ થયાના અહેવાલ છે. રાજધાની કાઠમંડુ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. કાઠમંડુના મોટાભાગના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા અને મોટા પાયે જાનમાલનું નુકસાન થયું છે. વરસાદને કારણે કાઠમંડુમાં વિમાન, ટ્રેન અને વાહન વ્યવહાર ઠપ થયા છે. 12 ઇંચથી વધુ વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં 100થી વધુના મોત, જ્યારે અસંખ્ય લોકો ઘવાયા હોવાના અહેવાલ છે. આજે વિશ્વભરમાં વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે 29મી સપ્ટેમ્બરે આ દિવસ હૃદય રોગના રોગો વિશે જાગૃતિ લાવવા અને વૈશ્વિક સ્તરે હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે મનાવવામાં આવે છે. આ વર્ષની વિષયવસ્તુ યુઝ હાર્ટ ફોર એક્શન છે, જે લોકોને તેમના હૃદયની સંભાળ રાખવા અને તેમના સમુદાયોમાં સ્વસ્થ હૃદય રહી શકે તેવા વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે સક્રિય પગલાં લેવા પ્રોત્સાહિત કરે છે. આ પ્રસંગે કેન્દ્રીય લઘુમતી અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા ગેટથી ભારત મંડપમ સુધીની 3 કિલોમીટરની મેરેથોનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. તેમણે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છાઓ આપી અને તેમને હૃદયના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મેક ઇન ઇન્ડિયા પહેલને કારણે ભારત ઉત્પાદન ક્ષેત્રનું મોટું કેન્દ્ર બની ગયું હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ એક પેડ માં કે નામ ઝુંબેશમાં લક્ષ્યાંકથી વધુ વૃક્ષારોપણ કરનાર ગુજરાત સહિતના રાજ્યોની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ આજે મહારાષ્ટ્રમાં 11,200 કરોડ રૂપિયાથી વધુની વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટેની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે. નેપાળમાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે 100થી વધુના મોત અને આજે વિશ્વભરમાં વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.